નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું હતું કોષ કેન્દ્ર વિશે, કોષરસ વિશે. હવે આ ટોપિક છે કોષ અંગિકાઓ. અલગ અલગ કોષની અંદર જે અંગિકાઓ કોષરસની અંદર હતી એની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. પ્રત્યેક કોષ છે પોતાના દ્રવ્યને બાહ્ય આવરણથી અલગ રાખવામાં જે પટલ ધરાવે છે તે મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષીય સજીવો છે તેમની જટિલ રચનાઓ અને તેમને કાર્યોને પહોંચી વળવા માટે ઘણી બધી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ તે દર્શાવતો હોય છે. હવે આ જુદી જુદી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને અલગ અલગ એકબીજાથી અલગ રાખવા માટે કોષીય જે પટલ છે એ અલગ બનાવવામાં આવી. તો સુકોષ કેન્દ્રીય કોષો છે એની લાક્ષણિકતાઓ અને આદિકોષ કેન્દ્રીય અને કોષ છે એને અલગ રાખે છે. એ જ રીતના જે અંગિકાઓ છે એ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ આપણે જોઈ શકશું. હવે આ અંગિકાઓની વાત કરીએ તો કેટલી બધી અંગિકાઓ છે. એમાં અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી પ્રસાધન છે, કણાભસૂત્ર છે, લાઇસોસોમ્સ છે, રંજક દ્રવ્યો છે. એ વિવિધ જે કોષીય અંગિકાઓ છે અલગ અલગ કાર્યો કરવા માટે ત્યાં હાજર રહેલી તમને જોવા મળશે. એમાં સૌથી પ્રથમ કોષીય અંગિકાની વાત કરીએ તો અંતઃકોષ રસજાળ. આ શું છે અંતઃકોષ રસજાળ? તો અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓથી મોટી એક આવરિત જાળીમય રચના છે કે તે લાંબી છે એ કણિકામય નલિકામય ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓની બનેલી જોવા મળશે. અંતઃકોષ રસજાળ છે એ બે પ્રકારની જોવા મળશે, ખરબચડી અને કણિકામય. હવે ખરબચડી કે કણિકામય અથવા તો જે લીસી અંતઃકોષ રસજાળ કે બે પ્રકારે જોવા મળશે. હવે આ જે ખરબચડી છે કણિકામય જે અંતઃકોષ રસજાળ છે એની સપાટી ઉપર નાના નાના જે કણો જેવી રચના આવેલી જોવા મળે. એને શું કહીશું આપણે? રિબોઝોમ્સ તરીકે ઓળખીશું. રિબોઝોમ્સ એ ત્યાં તે જોવા મળશે. અને જે લીસિક અંતઃકોષ રસજાળ છે એ પોતે ચરબીના અણુઓ અને લિપિડ્સનું નિર્માણ કરતી તમને જોવા મળે છે. તો આ જે પ્રોટીન્સ, લિપિડ્સ અને કોષરસ પટલના બંધારણમાં તે મદદરૂપ થાય છે. જૈવ સંશ્લેષણની પ્રક્રિયાઓમાં પણ તે કાર્ય કરતી જોવા મળશે. પ્રોટીન્સ અને લિપિડ્સના જે ઉત્સેચકો છે અને અંતઃસ્ત્રાવો તરીકે તે કાર્ય કરતા જોવા મળશે. એનો મતલબ એવો છે કે લીસી અંતઃકોષ કણિકામય જે અંતઃકોષ રસજાળ અથવા લીસી અંતઃકોષ રસજાળ છે એની રચના છે એ ઘણી વિવિધતાઓ માટે જોવા મળે છે. અને તે હંમેશા કેવી જોવા મળશે? જાળીમય અને રચના તે નિર્માણ કરતી જોવા મળશે. કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે જે કે કોષરસમાં વિવિધ પ્રદેશો છે એ અંતઃકોષ રસજાળના એટલે કે મુખ્યત્વે પ્રોટીનના નિર્માણ માટે અને તેના વહન તરીકે કાર્ય કરે છે. કોષમાં કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ થતી હોય જે અંતઃકોષ રસજાળ છે એ કોષ રસીય બંધારણની સપાટીને તે પૂરી પાડે છે. અને પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં યકૃતના કોષોની અંદર જે લીસી અંતઃકોષ રસજાળ છે એ ઘણા વિષારી દ્રવ્યો અથવા તો દવાના બિન વિષારી બનાવટના માટે તે અગત્યની ભૂમિકા ભજવતી જોવા મળશે. કે અલગ અલગ જે કાર્યો કરતી તમને જોવા મળશે કે અંતઃકોષ રસજાળ એ તમારે યાદ રાખવાની છે કે આવા વિષારી દ્રવ્યો માટે યકૃતની અંદર પણ તે ત્યાં હાજર જોવા મળે છે. તો આ હતી અંતઃકોષ રસજાળ વિશે. અને અહીંયા કોષીય અંગિકાઓના અલગ અલગ ફોટોસ આપેલા છે કે જે તમે જોઈ શકો છો. ત્યારબાદનો ટોપિક છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન છે એ કેમેલિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી હતી. તેથી તેના નામ ઉપરથી ગોલ્ગી પ્રસાધન એવું નામ રાખવામાં આવેલું છે. અને આની આંતરિક રચના છે એની વાત કરીએ તો જે એકબીજા ઉપર સમાંતર રીતના થપ્પીઓ જેવી પુટિકાઓથી તે બનેલી જોવા મળશે. કે જે પુટિકાઓને શું કહીશું આપણે? સિસ્ટરની તરીકે ઓળખી. ગોલ્ગી પ્રસાધન છે એ પોતે એવી રચના છે કે જે અંતઃકોષ જાળ દ્વારા જે દ્રવ્યનું નિર્માણ પામે છે એનું પેકેજિંગ કાર્ય કરવા માટે તે ખૂબ જ ઉપયોગી જોવા મળશે. કે જે કોષને બહાર મુક્ત કરતા જોવા મળશે. અને પુટિકાઓ જે નિપજોનું નિર્માણ કરે છે તેનું પેકેજિંગ કરશે અને તેનું રૂપાંતરણ કરવાનું અને તેને સંગ્રહ કરી
અને કરવાનું કાર્ય પણ કોણ કરશે? ગોલ્ગી પ્રસાધન કરતું જોવા મળશે. ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોસોમ્સના નિર્માણ માટે પણ સંકળાયેલી તમને જોવા મળે છે. જો ગોલ્ગી પ્રસાધનનું કાર્ય તમારે એવું પૂછાય તો ખાસ યાદ રાખવાનું, ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી અને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પુટિકાઓમાં નિપજનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેઓના સંગ્રહ કરવાના કાર્યને ગોલ્ગી પ્રસાધન કહે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું પણ નિર્માણ કરે છે. ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોસોમ્સના નિર્માણ માટે પણ સંકળાયેલી જોવા મળે છે. તો આ હતું ગોલ્ગી પ્રસાધન. ત્યારબાદ છે લાઇસોસોમ્સ. તો ગોલ્ગી પ્રસાધન જે છે એની અંદર તમારે કેમેલિયો ગોલ્ગી વિશે પણ ઘણી બધી માહિતી આપેલી છે, એ તમારે જાણવા માટે છે, એટલે એમાં આપણે ઊંડાણમાં જવાનું નથી. ત્યારબાદ જે લાઇસોસોમ્સ છે એની લાઇસોસોમ્સની વાત કરીએ તો કોષના ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કચરાને ત્યજવા માટેનું કાર્ય છે એ લાઇસોસોમ્સ કરે છે. એટલે કે કોષની અંદર જે નકામો પદાર્થ છે એને બહાર કાઢવાનું કામ કરશે. અને જો કોષ કોઈ ડેમેજ થઈ ગયો હોય કે જે નુકસાન પામેલ હોય તો તે કોષને શું કરશે? તે સ્વચ્છ કરી નાખશે. એટલે કે પેલા તો કોષની અંદરના કચરાને નિકાલ કરશે, પણ ઘણી વખત કોષ પોતે નુકસાન પામે તો કોષનું પણ પાચન કરવા માટે તે કાર્ય કરતું જોવા મળશે. અને બહારથી પ્રવેશતા જે પદાર્થો છે, બેક્ટેરિયા છે, ખોરાક છે, જૂની અંગિકાઓ છે, આ બધાનું લાઇસોસોમ્સ છે એ શું કરશે? વિઘટન કરશે. હવે લાઇસોસોમ્સના પાચન જે લાઇસોસોમ્સ છે એ પાચનની પ્રક્રિયા માટે સક્રિય ઉત્સેચકો ધરાવતા હોવાથી કાર્બનિક દ્રવ્યોને તોડવાની પણ તે ક્ષમતા ધરાવે છે. એટલે કે અમુક એવા કાર્બનિક પદાર્થો છે તેને તોડવા માટે પણ તે પોતે કાર્યરત છે. હવે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપણ જે સર્જતા લાઇસોસોમ્સ પોતાની કોષનું પાચન કરી નાખે. શું કરશે? લાઇસોસોમ્સ પોતાના જ કોષનું પાચન ઘણી વખત કરે. તો આ છે એ આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે લાઇસોસોમ્સ છે એને આપણે તો અહીંયા તમને આપેલું છે ઉદાહરણ તરીકે કોઈ કોષ છે ઈજાગ્રસ્ત થઈ ગયો તો લાઇસોસોમ્સ તૂટે છે અને તે પોતાના કોષનું શું કરશે? પાચન કરી નાખશે. એટલે આને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોસોમ્સ અવિરત પટલીય કોષીય જેવી રચના છે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે અને ઉત્સેચક છે એ કણિકામય અને અંતઃકોષરસ ઝાડ દ્વારા તે શું કરતી જોવા મળશે? નિર્માણ પામતી જોવા મળે છે. ત્યારબાદનો ટોપિક છે કણાભસૂત્ર. કણાભસૂત્ર છે એ કોષનું શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જીવનમાં ઘણી બધી એવા કાર્યોમાં આપણે ઉપયોગી થતું જોવા મળશે. જેમાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ ત્યારે તે પાછળની સાઈડ એક શક્તિઘર ઉર્જા તરીકે પણ તે કાર્ય કરે છે. તો એની અંદર શું થાય છે? એટીપી નું નિર્માણ પામે છે કે એટીપી સ્વરૂપે કણાભસૂત્ર છે એ ઉર્જા મુક્ત કરે છે અને એટીપી છે એ કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જાનો શું થાય છે? સંગ્રહ થતો જોવા મળે છે. કણાભસૂત્ર બે આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ છિદ્રાળુ હોય છે, જ્યારે અંતઃ આવરણ છે એ ઊંડા પ્રવર્ધો ધરાવતું જોવા મળશે. કણાભસૂત્રની આકૃતિ જો તમારી સામે છે, કણાભસૂત્ર છે આ રીતના તે પ્રવર્ધો ધરાવતું જોવા મળશે. પ્રવર્ધો છે એટીપી નું નિર્માણ કરે છે અને રાસાયણિક પ્રક્રિયામાં વિશાળ સપાટી તે પૂરી પાડે છે. કણાભસૂત્ર છે એ એવી અદ્ભુત અંગિકા છે કે જે ડીએનએ અને રિબોઝોમ્સ પણ પોતાના ધરાવે છે. આ ઘણી વખત પૂછાતું હોય વન લાઇનર ની અંદર, તો યાદ રાખવાનું છે કે પોતાનો ડીએનએ અને રિબોઝોમ્સ પણ કણાભસૂત્ર ધરાવે છે. પાવર હાઉસ માઇટોકોન્ડ્રિયા. હવે ત્યારબાદનો ટોપિક છે રંજક કણ. રંજક કણ શું છે? શોર્ટમાં અહીંયા તમારી જે પીપીટી ની અંદર તમને જોવા મળશે કે રંજક કણ છે એ માત્ર વનસ્પતિ કોષ હોય છે કે જ્યાં બે પ્રકારના રંજક કણો જોવા મળે છે, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ નામના રંજક કણો છે એ રંગક કણો તરીકે ઓળખવામાં આવે. લ્યુકોપ્લાસ્ટ નામના જે રંજક કણો છે એ શ્વેત અથવા રંગવિહીન કણો તરીકે ઓળખવામાં આવે છે, કે જે પોતે હરિત કણો તરીકે પણ ઓળખાય છે. અને જે વનસ્પતિની અંદર હરિત કણ છે સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ઘણા ઉપયોગી જોવા મળશે. હરિત કણો છે એ ક્લોરોફિલ સિવાય વધારાના પીળા અને નારંગી રંજક દ્રવ્યો પણ તે ધરાવતા જોવા મળશે. આ હતા રંજક કણો કે જે ચરબી છે,
સ્ટાર્ચ છે અને પ્રોટીનના કણિકામય રીતના તે સંગ્રહ પણ પામતા જોવા મળશે. રંજક કણો છે એ આંતરિક રચનાની વાત કરીએ તો ઘણા બધા પટલીય સ્તરો અને દ્રવ્યના લટકાતા આવેલા હોય છે. સ્ટ્રોમા તરીકે તેને આધાર પણ આપતા જોવા મળશે રંજક કણો. અને રંજક કણોની બાહ્ય રચના છે એ કણાભ સૂત્રને મળતી આવતી જોવા મળશે. આ પણ પૂછાઈ શકે. અને તેમની જેમ કણાભ સૂત્રની અંદર ડીએનએ હોય એ ડીએનએ અને રિબોસોમ્સ પણ તે ધરાવે છે. રંજક કણો આ છે એ રંજક કણનું ઉદાહરણ છે. ત્યારબાદ છે રજધાની છે એ સૌથી વધારે પ્રમાણમાં વનસ્પતિ કોષની અંદર જોવા મળશે. રજધાની છે એ ઘન અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના તમને જોવા મળશે. અને પ્રાણી કોષમાં નાના કદની હોય, વનસ્પતિ કોષમાં મોટા કદની જોવા મળશે. વનસ્પતિ કોષમાં તે કોષની 50 થી 90% જેટલી સપાટીનો ભાગ રોકી લે છે. અને વનસ્પતિ કોષમાં રજધાની છે એ કોષીય દ્રવ્યો દ્વારા ઘેરાયેલી હોય છે, જે કોષોને આસુનતા અને બરડતા આપવાનું કાર્ય કરે છે. અને ઘણા બધા અગત્યના દ્રવ્યો હોય છે, જેમાં એમિનો એસિડ છે, શર્કરા છે, અને વિવિધ કાર્બોનિક એસિડ તે પોતે ધરાવે છે. અને કેટલાક પ્રોટીન્સ પણ ધરાવતો તે જોવા મળશે. રજધાની અમીબા જેવા એક કોષીય સજીવો છે, એમાં અન્નધાનીનો ઉપયોગમાં લેવાય છે દ્રવ્યોના સંગ્રહ માટે. આ હતું રજધાની. અને આજ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એ છે કોષમાં વિભાજન. કે કોષના વિભાજન દ્વારા જ શું થશે? નવો કોષ નિર્માણ પામશે, અથવા નુકસાન પામેલ કોષ છે એ પાછો તે સમારકામ પણ તેનું કરવામાં આવતું જોવા મળશે. તો અહીંયા વાત કરીએ કોષ વિભાજન, તો જૂના, મૃત અને ઇજાગ્રસ્ત કોષોમાં સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિ અને નવા કોષનું નિર્માણ થાય છે. અને પ્રજનન માટે પણ જન્યુઓનું શું થાય છે? નિર્માણ થતું તમને જોવા મળશે. જે ક્રિયા દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે તેને શું કહેવામાં આવે? કોષ વિભાજન કહેવામાં આવે. કોષ વિભાજન છે બે પ્રકારે જોવા મળે: સમભાજન અને અર્ધીકરણ. સમભાજન એટલે કે સમાન વિભાજન, અર્ધીકરણ એટલે કે બે ટુકડાઓમાં વિભાજિત થવું. જો કોષીય વિભાજનની પ્રક્રિયાની વાત કરીએ તો વૃદ્ધિ માટે મોટા ભાગે થતું તમને સમભાજન જોવા મળશે. વૃદ્ધિ થતી હશે ત્યારે સમભાજન જોવા મળશે. અને આ વિભાજન છે પ્રત્યેક માતૃકોષના બે સમાન બાળકોષોનું નિર્માણ. અને બાળકોષો છે માતૃકોષ જેટલા જ રંગસૂત્રો તે પોતે ધરાવે છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે મદદ કરે છે. પ્રાણીઓને અને વનસ્પતિઓના પ્રજનન કોષો, નિયત કોષો અથવા તો પેશીઓના વિભાજન પામી અને જન્યુ કોષોનું શું કરતું હોય છે? નિર્માણ પામતું જોવા મળે છે. કે જેઓ પછીથી ફલન પામી અને સંતતિનું શું કરશે? નિર્માણ કરશે. કે આ ઘટના છે એની અંદર શું થશે? કે તેઓ ભિન્ન કાર્ય કરશે, એટલે કે અલગ અલગ કાર્યો કરતા જોવા મળશે. અલગ ક્રિયાઓ દ્વારા તે નિર્માણ પામે છે. તેથી અર્ધીકરણ પણ થતું જોવા મળશે. અર્ધીકરણ દ્વારા વિભાજન પામેલ કોષ છે 4 નવા કોષનું નિર્માણ કરશે. કે જે અર્ધીકરણની ઘટના છે, એક કોષ છે એમાંથી બે કોષમાંથી 4 કોષ, આ રીતના તેની અંદર છે રંગસૂત્રોનું પણ શું થતું હોય છે? વિભાજન થતું જોવા મળશે. માતૃકોષ કરતા નવા કોષના રંગસૂત્રોની સંખ્યા કેવી થશે? અડધી થશે. એટલા માટે આને શું કહેવામાં આવે? અર્ધીકરણની ઘટના કહેવામાં આવે છે. તો સમભાજન છે એની અંદર છે વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે માતૃકોષમાં બે સમાન બાળકોષોનું નિર્માણ કરશે. અને માતૃકોષ જેટલા જ રંગસૂત્રો અહીંયા તે પોતે ધરાવશે. જ્યારે અહીંયા છે રંગસૂત્રોની સંખ્યા કેવી થશે? અડધી થતી જોવા મળશે. અને માતૃકોષ કરતા કેવા નવા કોષો, 4 નવા કોષોનું નિર્માણ થશે. પ્રજનન અને જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણની ઘટના છે. પેશીઓના સમારકામ માટે સમવિભાજનની ઘટના જોવા મળે છે. અહીંયા સુધી હતું આપણું ચેપ્ટર. હવે ત્યારબાદ છે સ્વાધ્યાય. એ સ્વાધ્યાય તમારે જોઈ લેવાનું છે. પહેલા તમારે બુકની અંદર લખવાનું છે અને પછી અહીંયા તમારે એના આન્સર સરખાવવાના છે.